હસ્તે ધ્વજવંદન। અનોખી પહેલથી અપાયો સન્માનનો સંદેશ। ખંભાતમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન 1 મહિના પહેલા જ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા શિક્ષકના હસ્તે ધ્વજવંદન કરાવી અનોખી પહેલ કરવામાં આવી। આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં એસ.જેડ. વાઘેલા હાઈસ્કૂલના પટાણગણમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી। મોટી 3 શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ કેમ્બે એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં 1 મહિના પહેલા સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા શિક્ષક બાબુભાઈ માયાવંશીના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો। વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને સૈનિકોના બલિદાનને રજૂ કરતી કૃતિઓ દ્વારા ઉપસ્થિત સૌમાં દેશપ્રેમની ભાવના જગાવી। ટ્રસ્ટના પ્રમુખ વિનેશભાઈ પટેલ સહિત ટ્રસ્ટીઓએ તિરંગાને સલામી આપી। નિવૃત્ત શિક્ષકને મુખ્ય મહેમાન બનાવી સન્માન આપતી આ પહેલે સૌનું ધ્યાન ખેંચ્યું। जैसे थे આજના આ શુભ અવસરે ધી કેમ્બ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી વિનેશભાઈ પટેલ સાહેબ, ઉપપ્રમુખ ભરતભાઈ શાહ સાહેબ અને આપણા સર્વેના હિતેચ્છુ જેને કહેવાય એવા શ્રી હેમેન્દ્રભાઈ શાહ સાહેબ, અન્ય કારોબારી સભ્યશ્રીઓ, વિવિધ શાળાના આચાર્ય મિત્રો, તમામ શિક્ષકગણ, તમામ બાલા વિદ્યાર્થી મિત્રો, આજના શુભ અવસરે 1857 થી 1947 સુધી આ દેશની આઝાદી 90 વર્ષના સમયગાળા બાદ આ દેશ આઝાદ થયો ત્યારથી આજે આપણે 80મું જ્યારે સ્વતંત્રતા દિન ઉજવી રહ્યા છે ત્યારે ધી કેમ્બ એજ્યુકેશન સોસાયટીએ ખરેખર તમામ શિક્ષક મિત્રોએ નોંધ લેવા જેવી વાત હોય તો શિક્ષક દ્વારા આવડા મોટા કેમ્બ એજ્યુકેશન સોસાયટીના 111 વર્ષ જે શાળા જો ચાલતી હોય અને એનો સ્વતંત્ર દિન નિમિત્તે મને જે ચાન્સ આપ્યો છે તો હું સર્વે પદાધિકારીઓનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું।